અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. પરંપરાગત ખેતીમાં કંઈ પણ ઉત્પાદન સારું મળતું નથી. ખેતી નફાકારકને બદલે નુકસાન તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું, જેથી આ યુવા ખેડૂતે પરંપરાગત કપાસ અને મગફળીની ખેતી છોડી અને આજે કેળાની ખેતી કરી લાખોની આવક મેળવી. મારી નામ નેમિશ દિનકરરાય ઠાકર, ગામ કરજાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અમે કેળનું વાવેતર કરવી ત્યારે અમારે ખર્ચ તો ઘણો થાય, પણ યોગ્ય ભાવ હોય તો સારું ઉત્પાદન મળે. અમને ખૂબ એમાં મહેનત છે, પણ કેળાની ખેતી એવી છે કે ક્યારેક તો બહુ ખુશ થઈ જાય અને કમોસમી વરસાદ હોય તો અમારે નુકસાની પણ જાય. આ અમારે એક સાહસ કર્યા જેવી વસ્તુ છે. એમાં ટ્રેક્ટર, બિયારણ, દવા બધું મોંઘું થતું જાય છે દાડે દિવસે, પણ એમ અમને ઘણો લાભ હોત પણ મળે. એક વીઘે કેટલા રૂપિયા ખર્ચ થાય અને વીઘે કેટલું ઉત્પાદન કેટલા રૂપિયાનું આવે? વીઘે 40-45 હજાર રૂપિયા જેવો ખર્ચ લાગે. એમાં વીઘે 700 રોપ લાગે, એટલે વીઘે 1400 મણ જેવું રોપ થાય, કેળા થાય. એમાં કેળાનો ભાવ 150, 200, 250, 300 હોય એટલે અમને સારામાં સારું વળતર મળે, નકર ન મળે. અમરેલી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી રહ્યા છે. પરંપરાગત ખેતીમાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા, તો સાથે જ ઉત્પાદન પણ નથી મળતું અને ક્યારેક કમોસમી માવઠાને કારણે ખેડૂતો લાખો રૂપિયાનો માલ ગુમાવી બેસે છે. જેથી હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી પાકમાં કેળનું વાવેતર કરે છે. કેળની ખેતીમાં ખર્ચ ઓછો છે, મજૂરી ઓછી છે, મહેનત નોર્મલ છે અને ઉત્પાદન યોગ્ય ભાવ રહે તો ખૂબ સારું મળે છે. કેળાની ખેતી ક્યારેક રડાવે છે તો ક્યારેક હસાવે છે. આ અમરેલી જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂતે 15 વીઘાની કેળાની ખેતી કરી છે. વીઘે 50,000 થી 60,000 રૂપિયા જેટલું ખર્ચ થતો હોય છે, જ્યારે સારા ભાવ મળે તો 2 લાખ 2.5 લાખ સુધીનો એક વીઘે ઉત્પાદન પણ મળે છે. અમરેલી જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂતો હવે કેળાની ખેતી અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. જિલ્લા ચાલુ અને પરંપરાગત ખેતી કરવી ખર્ચાળ બની છે, મુશ્કેલ બની છે, મહેનત અને મજૂરી વધુ થાય છે, પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ અને ભાવની દ્રષ્ટિએ યોગ્ય ન મળવાને કારણે હવે પરંપરાગત ખેતી છોડી અને આવી કેળની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.